ગઈકાલે મધ્યરાત્રિએ જૂનાગઢ, કેશોદ, વિસાવદર, વંથલી તે ભારે પવન તેમજ વરસાદ પડતા કેરીનો જે પાક છે તેનો શોથ વળી ગયો છે। ખાસ આપને બતાવી દઈએ કે જે રીતે શરૂઆતથી જ કેરીના પાક ઉપર છે તે વાતાવરણની છે તે ગંભીર અસર હતી, તેને લઈને ખેડૂતો કહેતા હતા કે આ વખતે પાક ઓછો છે અને કેરીના પાકને વધુ પડતું નુકસાન થવા જઈ રહ્યું છે। ત્યારે ગત રાત્રે છે તે ભારે પવન સાથે છે તે વરસાદ પડતા કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે અને હાલ જે ખેડૂતો છે તે પોતાના ઝાડ ઉપર જે કેરી છે તે ખરી ગઈ છે તેને લઈ અને તેઓ કેરી વીણી અને ઢગલો કરી રહ્યા છે। બીજી તરફ જોવા જાય તો ખેડૂતોનું કહેવું છે કે વર્ષની અંદર આવા 3-4 વખત વાવાઝોડા અને ભારે પવનની અસરને લઈ અને કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવે તો આંબાની ખેતી કરવી કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે। અને આ ગઈ રાત્રે જે વાવાઝોડું આવેલું એનાથી કેરીના પાકમાં ભારે મોટું નુકસાન થયેલું છે। કેરી એક તો પાક ઓછો નિષ્ફળ જ હતો ને થોડું થોડું હતું એ પણ નીચે પડી ગયું। હવે આ તમામ પાક આ રીતે નિષ્ફળ ગયો આ સિઝનનો, બરાબર છે। અને આવું દર વર્ષે થાય છે તો આ આંબામાં કેરીને પાકને કેવી રીતે હવે આ લેવો એ ખેડૂતને કોઈ સમજાતું નથી, બરાબર। હવે આ કેરીના પાકમાં દર વર્ષે આવી મોટી નુકસાની થાય છે તો આ ખેડૂત ક્યાં લગન સહન કરે? મારે સરકાર પાસે એ જ માગણી છે કે આનું યોગ્ય વળતર ખેડૂતને આપે એમ। આ પાક નિષ્ફળ જ ગયો। આ જે થોડી કેરી હતી એ પણ નીચે પડી ગઈ। હવે આ કેરી નથી આથણામાં હાલે એમ, નથી પકવવામાં હાલે એમ, તો આ કેરીનું કરવાનું શું? હવે આ પ્રશ્ન એ જ છે કે હવે આ આંબાનું કરવાનું શું? દર વર્ષે આની આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો હવે શું કરવાનું? ખેડૂત ક્યાં લગણે સહન કરે આ નુકસાનીને? હવે આ આંબા કાઢવા સુધીની નોબત આવી ગઈ છે સાહેબ। એટલે અમારી સરકારશ્રીને એવી રજૂઆત છે, રિક્વેસ્ટ છે કે ભાઈ આનું કંઈક યોગ્ય વળતર ખેડૂતને આપવામાં આવે, ચૂકવવામાં આવે, બરાબર। અને આ કેરી ખાલી માત્ર કેરીનો જ પાક નિષ્ફળ જાય એવી વાત નથી। અત્યારે ઉનાળુ તલ છે, ઉનાળુ મગ છે, બીજા ઘણા અન્ય ઉનાળુ પાક છે, કોઈ ઢોર માટે લીલાળા વાવ્યા હોય, એ બધું તમામને નુકસાન જ છે જનરલ। મારે 5-6 વીઘાનો બગીચો છે। ગઈકાલે કમોસમી વરસાદ તથા પવન ફૂંકાવાથી, વરસાદ તો બહુ અતિ નહોતો પણ પવન અતિ ભારે હોવાથી 60 થી 70 થી 80% જેવી કેરી નીચે પડી ગયેલી છે। અત્યારે આંબામાં 20-30% જેવું આંબા બગીચામાં દેખાય, બરાબર। પછી હવે આમાં તો શું છે કે આમાં દર વર્ષે આવું તો લગભગ કમોસમી વરસાદ તથા પવન તો હોય જ તે નુકસાની દર વર્ષે ખેડૂતને તો આમ આવતી જ હોય છે। આમાં બગીચામાં નહીં પણ મગ, તલ, અડદ એ બધામાં નુકસાની અતિ ભારે નુકસાની છે। એમાં બગીચામાં વધારે પડતી બગીચામાં છે, કારણ કે ઝાડવા મોટા રહ્યા, આમાં પવન આવે એટલે બધી નીચે પડી જાય એકબીજા ખરીને। હવે આમાં તો બીજું શું, આમાં દર વર્ષે આ લગભગ આ મને એમ છે કે આ 4થું વર્ષ એવું છે કે દર વર્ષે ઓછામાં ઓછી કાંઈક ને કાંઈક નુકસાની આવતી જ હોય છે। આમાં માળ તો સાચો ખેડૂને જ છે। આમાં હવે તો બીજો શું આમાં કરવાનું?